રાજ્યના 138 તાલુકામાં વરસાદ. નર્મદાના નાંદોદમાં સૌથી વધુ વરસાદ. નાંદોદમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ઝઘડિયા ઉમરપાડામાં 3 ઇંચથી વધુ વરસાદ. બાલાસિનોર ગરુડેશ્વરમાં 2.5 ઇંચથી વધુ વરસાદ. 5 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. 9 તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ. 14 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. 104 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. આજ અંગે વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર અરુણ શાહ ફોન લાઈન પર જોડાયા છે. અરુણ, શું વધુ અપડેટ્સ? ખુશાલી, જે રીતે બંગાળમાં સિસ્ટમનું સર્જન થયું છે અને સિસ્ટમ સર્જાવાના કારણે ગુજરાતમાં પણ તેની અસર થાય એવી પૂરી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને 14 સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ કરીને 8મી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે પ્રમાણેની વરસાદ વરસ્યો છે એ પણ પ્રતિ રીતે આવીને રહેતી નથી. ખાસ કરીને પ્રાપ્ત કરીએ રાત્રિના 12 થી 2, તો પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાત્રિના 12 થી 2માં પણ ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. એટલું નહીં પણ ઝઘડિયામાં પણ 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. નાંદોદ તાલુકામાં પણ 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આગામી દિવસમાં પણ કહી શકાય કે 4 થી 8 સુધી હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉપરાંત જોઈએ તો દાહોદ, ગોધરા એ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદ ભારેથી અતિભારે થાય અને તેના સંદર્ભમાં તંત્રને પણ સતર્ક રહેવા માટેના ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવા સહિતની આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. પરિણામે કહી શકાય કે આગામી દિવસોમાં હજુ પણ વરસાદનો એક રાઉન્ડ ભારેથી અતિભારે વરસાદનો આવે એ પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. જી, આભાર અરુણ.